16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીને રથયાત્રા નીકળવાની છે. કુલ 16 કિલોમીટરના રૂટ છે જો અને એને જ ભાગરૂપે ઘણા દિવસોથી જો અમદાવાદ શહેર પોલીસના તૈયારીઓ ચાલે છે. આજે અમે લોકો એના પહેલા ફૂલ ફ્લેજ રિહર્સલ કરવા જઈ રહ્યા છીએ અને કાલે બી રિહર્સલ છે જો અને આજ રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લગભગ ચાલુ થઈને રાત્રે લગભગ 9 વાગે તક જબ તક રથ પરત નહીં આવે તબ તક અલગ અલગ વિસ્તારોમાં જે રીતેના ભૂતકાળની પરિસ્થિતિઓ મેં જોયા છે, કેટલા વખત રથ પહોંચે, કેટલા વખત ટ્રકો પહોંચે, અખાડા કઈ રીતે રહે છે, તો આ હિસાબથી શું અમે કરવા જોઈએ. તો જગ્યા જગ્યા ઉપર બધા બ્રીફિંગ થવાની છે આજે જો સમગ્ર જો પૂરા બંદોબસ્ત અગર વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ, SRP, પેરામિલિટરી ફોર્सेस, હોમગાર્ડ મળાઈને છે જો જેમાં લગભગ જો ગયા વર્ષ વાત કરીએ તો આ વખતે બી થોડા સા બંદોબસ્તમાં વધારો કરવામાં આવેલા છે. રીઝન એવું છે કે અમે ટેકનોલોજીને વધારે ઉપયોગ કરીએ છીએ, તો આ ટેકનોલોજીના મોનિટર કરવા માટે થોડા વધુ માણસો આ વખતે અમે લોકો લીધા છે, જેમાં ખાસ કરીને સમગ્ર રૂટ ઉપર તો જો CCTV લગભગ 3300 से વધુ 3300થી વધુ જો કેમેરાઓ છે, જેમાં અમારા સરકારી કેમેરા અને પબ્લિકના કેમેરાઓ બી છે જો જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બી ઉપયોગ કરવાના છે ઘણી લોકેશન ઉપર